રીતે આજે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો છે? આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ 10મા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમ ગુજરાતની અંદર શરૂ કરવામાં આવ્યો છે અને એના ભાગરૂપે આજે નડિયાદની અંદર આ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને પશ્ચિમની અંદર આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. એમાં ઘણા મોટી સંખ્યાની અંદર લોકો એમના કામો લઈને આવ્યા છે અને આ બધા જ કામો અહીંયાથી થાય એ રીતનું એક સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. એટલે સરકાર આપના ઘેર એના ભાગ રૂપે આ સેવા સેતુ કાર્યક્રમ અહીંયા યોજાતા રહ્યા છે ગુજરાતની અંદર અને ગુજરાતની અંદર આ સેવા સેતુ કાર્યક્રમ થકી લોકોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે અને પોતાને જે કામો કરાવવાના હોય જેમ કે રેશન કાર્ડનું કામ હોય, આયુષ્માન ભારત કાર્ડનું કામ હોય, જન્મ મરણનો દાખલો હોય કે આધાર કાર્ડ હોય કે બીજા સમાજ કલ્યાણ વિભાગની લોનના કંઈ કામ હોય તો એ તમામ કામો એક સાથે એક જ જગ્યાએથી અને ખાસ કરીને હેલ્થ વિભાગ દ્વારા અહીંયા બીપી અને ડાયાબિટીસના ચેકિંગનું પણ કામ અમુક ઉંમરલાયક લોકોને કરવામાં આવે છે અને જેનાથી એને ખબર પડે છે કે ડાયાબિટીસ એને આવ્યો છે. અહીંયા લગભગ 30 લોકોને ડાયાબિટીસ ને બીપી નીકળ્યું છે જેને પહેલા ખબર નહોતી કે મને ડાયાબિટીસ છે કે બીપી છે અને એના કારણે જે અપમૃત્યુ થતા હોય એ રોકવાનો જે ગુજરાત સરકારનો પ્રયાસ છે અને આ પ્રયાસને હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું આ સરાહનીય કામને વખાણું છું અને સાથે સાથે સૌ લોકો આનો લાભ લે એવી વિનંતી સાથે આ કાર્યક્રમ કરવા બદલ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું.